નમસ્કાર, સ્વાગત છે તમારું લિમિટલેસ લાઈફમાં, જ્યાં સપનાઓને મળે છે પાંખો અને જિંદગી પોતાની અસલી ઉડાન ભરે છે. જો તમે વારંવાર ઇન્ટરવ્યુ આપી રહ્યા છો અને વારંવાર રિજેક્ટ થઈ રહ્યા છો, ઘરે પૂછાય ત્યારે શું જવાબ આપવો એ મુશ્કેલીમાં મુકાઈ જાઓ છો, તમારા મિત્રો જોબ પર છે અને તમે સ્ટ્રગલ કરી રહ્યા છો, તો આ વિડીયો તમારા માટે છે. આજે મોટિવેશનની વાત નહીં કરીએ, આજે વાત કરીશું સચ્ચાઈની. સૌથી પહેલા એક કડવી સચ્ચાઈ સાંભળી લઈએ. દર વર્ષે હજારો લોકો ગ્રેજ્યુએટ થાય છે. કંપની જોબ તો આપે છે, પણ કંપની જોબ ડિગ્રીને નથી આપતી, સ્કિલને આપે છે. તમારી પાસે ડિગ્રી છે પણ સ્કિલ છે? વિચાર કર્યો છે ખરો? શું તમે કોન્ફિડન્ટલી બોલી શકો છો? પ્રેઝન્ટેશન આપી શકો છો? પ્રોબ્લેમ સોલ્વ કરી શકો છો? નહીં તો જોબમાં પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ છે પ્રેઝન્ટેશનમાં. તમારે તમારા ઉપર વર્ક કરવાની જરૂર છે. ઘરનું પ્રેશર, કમ્પેરિઝન અને સેલ્ફ ડાઉટ. હું કેપેબલ નથી, મારી કિસ્મત સારી નથી. પણ સાંભળો, રિજેક્ટ થવું એ તમે નકામા છો એવું સાબિત નથી થતું. રિજેક્ટ થવું એટલે હજુ તમે રેડી નથી. આ બંને વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જરૂરી છે અને પછી આપણે આપણા નસીબને કોસવું જોઈએ. આજે તમારા મનને એક પ્રશ્ન પૂછો. શું તમે રોજ 2 થી 3 કલાક કોઈક નવી સ્કિલ શીખવા માટે સમય ફાળવો છો? કે પછી જોબ પોર્ટલ પર સ્ક્રોલ જ કર્યા કરો છો કે કઈ જોબ છે, કઈ વેકન્સી છે? તમારું રિઝ્યુમ ખરેખર સ્ટ્રોંગ છે કે નહીં? કે ફક્ત તમે કોપી પેસ્ટ કરી દીધું છે? શું તમે મોક ઇન્ટરવ્યુ પ્રેક્ટિસ કરી છે ખરી? કે ફક્ત તમે આશા રાખીને બેઠા છો? જો જવાબ ના હોય તો પ્રોબ્લેમ તમારા ભાગ્યમાં નથી, તમારા લકમાં નથી. પ્રોબ્લેમ તમારી ડિસિપ્લિનમાં છે. તમારે બદલાવાની જરૂર છે. તમારે કંઈક તમારામાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાની જરૂર છે. તમારે અપગ્રેડ થવાની જરૂર છે. આ બધી બાબતો તો ઓફિસલી તમને સમજાઈ ગઈ હશે અને આપણે બધા જાણીએ પણ છીએ, પણ એનું સોલ્યુશન પણ ખૂબ જરૂરી છે. તો એના સોલ્યુશનની વાત કરીએ તો સોલ્યુશન આપણે કેવી રીતે લાવી શકીએ? તો 90 દિવસની સ્કિલ ચેલેન્જ તમે એક્સેપ્ટ કરો અને આવનારા 90 દિવસમાં તમે એવી કોઈ સ્કિલ પસંદ કરો અને એના ઉપર કામ કરવાનું શરૂ કરી દો. જેમ કે ડિજિટલ માર્કેટિંગ છે, કોડિંગ છે, ડિઝાઇનિંગ છે, એક્સેલ છે, એઆઈ ટૂલ્સ. આમાંથી કોઈ પણ એક ટૂલ્સને પસંદ કરો અને એના ઉપર સ્કિલ માટે 2 થી 3 કલાક આપવાનું શરૂ કરી દો. કોઈ બહાના નહીં, કોઈ એક્સક્યુઝ નહીં, કોઈ પણ બહાનું ના બનાવો કે હું આ નહીં કરી શકું. અને સાથે સાથે બીજી બાબત, કોમ્યુનિકેશનને ઇમ્પ્રૂવ કરો. તમે જે બોલી રહ્યા છો એને ઇમ્પ્રુવમેન્ટ લાવો, એમાં શાર્પનેસ લાવો. જોબ ફક્ત નોલેજથી નથી મળતી, કોમ્યુનિકેશન અને કોન્ફિડન્સ ખૂબ જ જરૂરી છે. દરરોજ 10 મિનિટ મિરર પ્રેક્ટિસ કરો, ક્લિયર બોલવાની પ્રેક્ટિસ કરો, હિન્દીમાં, ઇંગ્લિશમાં, ગુજરાતીમાં. અને ત્રીજી વસ્તુ, નેટવર્ક બનાવો, બિલ્ડ કરો. લિંક્ડઇન પ્રોફાઇલ તમારી સ્ટ્રોંગ બનાવો અને દરરોજ 5 પ્રોફેશનલ જોડે કનેક્ટ થાઓ. ઇન્ટર્નશિપ માટે એપ્લાય કરો. એક્સપિરિયન્સ નાનું હોઈ શકે પણ કોન્ફિડન્સ ખૂબ જ મોટું હોય છે. જોબ મળવી ડેસ્ટિની નથી, એમ્પ્લોઈઝ બનવું ચોઇસ છે. જો આજે જોબ નથી તો આ સમય છે પોતાને અપગ્રેડ કરવાનો. તમે અનએમ્પ્લોયડ નથી, તમે અંડર કન્સ્ટ્રક્શન છો. આ ફેઝ ટેમ્પરરી છે, પણ જો તમે તેના ઉપર કામ નહીં શરૂ કરો તો એ પરમાનન્ટ બની જશે અને તમે લાઈફમાં કંઈ નહીં કરી શકો. તમારા ઘરના, તમારા રિલેટિવ્સ અને તમે જાતે પણ તમારી જાતને કોશ્યા કરશો. 1 વર્ષ પછી તમારી પાસે 2 ઓપ્શન હશે. કાં તો તમે આજના દિવસે એવી કમ્પ્લેન કરતા હશો કે મારા ભાગ્યમાં નહોતું, મારું નસીબ જ એવું છે, મને ચોઈસ ના મળી, મારા મનગમતું મને ક્ષેત્ર ના મળ્યું. એટલે કંઈક ને કંઈક તમારી પાસે બહાના હશે. અથવા તો તમે એમ કહેતા હશો કે સારી વાત છે, મને જોબ ના મળી, જોબ મળી ગઈ હોત તો હું પોતાની જાતને અપગ્રેડ ના કરી શક્યો હોત. ડિસિઝન તમારું છે. અને હા, નીચે કમેન્ટમાં લખો, હું મારી જાતને એમ્પ્લોયેબલ બનાવીશ. અને આ વિડીયોને સેવ કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, છેલ્લે જતા 90 ડે સ્કિલ ચેલેન્જને એક્સેપ્ટ કરો અને કમેન્ટમાં લખો આઈ એગ્રી, હું ચેલેન્જ લેવા માટે તૈયાર છું. અને નેક્સ્ટ યર આપણે એક નવી સ્કિલ સાથે, એક નવા જોબ પ્લેસ સાથે અને એક
નવા લાઈફના અધ્યાય સાથે મળીએ નવા વિડીયો સાથે। ત્યાં સુધી रुको मत, आगे बढ़ो और लिमिटलेस लाइफ का मतलब है बड़ा सोचो, बैक ऑफ जियो।